સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 તાલુકામાં કમોસમી વરસાદે દસ્તક દીધી છે। ઈડર તાલુકામાં સૌથી વધુ 57 મીમી એટલે 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત વડાલીમાં 15 મીમી, પોશીનામાં 11 મીમી, ખેડબ્રહ્મામાં 6 મીમી અને વિજયનગરમાં 2 મીમી વરસાદ પડ્યો છે। ઈડરમાં 4 કલાક દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાવાને કારણે ઈડર અંબાજી સ્ટેટ હાઈવે પરનો ટ્રાફિક લાલોડા ગામ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। શનિવારે રાત્રે ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી અને પોશીના તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। રેલવે અંડરબ્રિજમાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાયું હતું। આ સ્થિતિને પહોંચી વળવા મોટરો મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। હાલમાં મોટા વાહનો અંડરબ્રિજના એક માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે। કરવામાં આવ્યો। જ્યારે અંડરબ્રિજ બનતો હતો ત્યારે જ અમે લોકોએ આની રજૂઆત કરી હતી કે ભાઈ આની અંદર ચોમાસાની અંદર પાણી ભરાશે તો ઈડરની જનતા હેરાન થશે ને જે અહીંથી સાધનો પસાર થાય છે તે ઈડર બિલકુલ સ્ટોપ થઈ જશે। આજે સાંજના 6 વાગ્યા આસપાસ જે ઈડરની અંદર વરસાદ પડ્યો એના પછી આ બ્રિજ લગભગ છેલ્લા 3 થી 3.5 કલાકથી આ બ્રિજ બંધ છે અને બંને બાજુ સાધનોની અવરજવર બંધ છે। હવે આ રોડ એક એવો છે કે જે રાજસ્થાનને જોડતો રોડ છે, બરાબર છે, અને ઈડર સિવિલ પણ આ બ્રિજની પેલી બાજુ છે, બરાબર છે। તો અત્યારે ઈડરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને છેલ્લા કેટલાય સમયથી આ પાણી કાઢવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે, પણ હજી પાણી ઓછું થવાના બદલે વધી જ રહ્યું છે। હવે કેટલા સમય સુધી રાહદારીઓ અટવાશે અને ઈડરની જનતા આ બાજુથી પેલી બાજુ નહીં જાય, પેલી જનતા આ બાજુ નહીં આવી શકે એનું કંઈ નક્કી નથી। તો માન્ય સરકારશ્રીને અને